તો આગળ વાત કરીએ ચોમાસાની વડોદરામાં ચોમાસા પહેલા એક્શન મોડમાં મ્યુનિસિપલ કોર્પોરેશન જોવા મળ્યું છે। રસ્તા ડ્રેનેજ વરસાદી કાંસને લઈને કામગીરી હાથ ધરવામાં આવી છે। સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના અધિકારીઓ પશ્ચિમ ઝોનની મુલાકાત પહોંચ્યા હતા। ચોમાસા પહેલા રસ્તાના કામ પૂર્ણ કરવા સૂચના અપાઈ હતી। રસ્તાની ગુણવત્તા મુદ્દે સ્ટેન્ડિંગ ચેરમેને એન્જિનિયરને ફટકાર લગાવી હતી। ચોમાસા પહેલા રસ્તા ખાડા સહિતના તમામ કામ પૂર્ણ કરવાનો દાવો કરવામાં આવ્યો છે। વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। વરસાદી ગટર અને ડ્રેનેજની તો સાફ સફાઈ કરવામાં આવી જ રહી છે। સાથોસાથ જે રોડ રસ્તાના અને ડ્રેનેજના કામો અધૂરા છે, જ્યાં રોડ ખોદાયેલા છે તેવા કામો ઝડપી પૂર્ણ થાય તે પ્રકારે પણ આયોજન કરવામાં આવી રહ્યું છે। તેને લઈને જ આજે કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રી, સિટી એન્જિનિયર સહિતના તમામ જે અધિકારીઓ છે તેઓ વિવિધ જે પ્રોજેક્ટના કામ ચાલી રહ્યા છે ત્યાં મુલાકાત લઈ રહ્યા છે અને અધિકારીઓને જરૂરી સૂચના આપવામાં આવી રહી છે। કોન્ટ્રાક્ટરને જરૂરી સૂચના આપવામાં આવી રહી છે અને જે કામ અધૂરા છે તે વરસાદ પહેલા પૂરા કરી દેવામાં આવે તે પ્રકારની જે વાત છે તે કરવામાં આવી રહી છે। ત્યારે આપણે ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી સાથે વાત કરીશું। શું કહેશો સાહેબ, જે રીતના ચોમાસા પહેલા જ તમામ કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે પ્રકારની સૂચના આપવામાં આવી રહી છે, કયા પ્રકારનું આયોજન છે કે જેના કારણે ફ્લડની પરિસ્થિતિ વડોદરા શહેરમાં ન આવે? વડોદરાનો જે પશ્ચિમ ઝોન છે એમાં આ વખતે સ્ટેન્ડિંગમાં ઘણા બધા વરસાદી ગટરના કામો મંજૂર કરવામાં આવ્યા છે। સન ફાર્મા ચોકડીથી લઈ અને નીલાંબર 4 રસ્તા સુધી 12 કરોડના ખર્ચે 9 મીટરના કેરેજવે અને નવા ડિવાઈડર સાથેના રોડ મંજૂર કરવામાં આવ્યો છે। આચારસંહિતા પછી ઓર્ડર આપ્યા પછી કામ ચાલી રહ્યા છે। વરસાદ પણ વહેલો આવવાની વકી છે, ત્યારે નાગરિકોને તકલીફ ન પડે એ પ્રમાણે રોડ રસ્તાનું કામ થાય, જેથી કરીને અવર જવરમાં કોઈ તકલીફ ના પડે। વડોદરા શહેરના પશ્ચિમ ઝોનમાં જે કોઈ ટ્રેન્ચિંગ વર્ક થયા છે વરસાદી ગટર માટેના, એમના ગ્રાઉટિંગ બરાબર થાય, ફિલિંગ બરાબર થાય, જેથી રસ્તા સમતલ રહે અને કોઈ વોટર લોગિંગ અથવા કોઈ એક્સિડન્ટ થવાની સંભાવના ન રહે એ માટે આજે પશ્ચિમ ઝોનની મુલાકાતે સિટી એન્જિનિયર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર, ઝોનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર તથા તમામ ડિપાર્ટમેન્ટના એન્જિનિયર, વરસાદી ગટરના એન્જિનિયરો સાથે આજે મુલાકાત રાખી છે। તમામ કોન્ટ્રાક્ટરોને પણ કડક સૂચના આપવામાં આવી રહી છે કે જેટલા ખાડા કર્યા છે, જેટલી જરૂર હોય એટલા જ ખાડા કરે અને તાત્કાલિક એ કામ પૂરું કરવામાં આવે। સનફાર્મા રોડ ઉપર દક્ષિણામૂર્તિથી લઈ અને ચોકડી સુધી જે પેવર બ્લોકનું કામ ચાલી રહ્યું છે એમાં પણ સ્પીડ કરવા માટે સૂચના આપવામાં આવી છે, કારણ કે એમાં ટ્રેન્ચિંગ વર્ક થોડું વધારે પડતું કરી નાખ્યું છે અને કામની સ્પીડ ઓછી છે, તો કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવી છે કે વહેલી તકે આ કામ પૂરું કરવામાં આવે। જે નવી વરસાદી ગટર નાખી છે એના ઢાંકણા ઉપર રેતી બેતી નાખતા હોય તો એ પણ ન નાખે, જેથી કરીને વરસાદી ગટરમાં વરસાદી પાણીનો ફ્લો બરાબર જળવાઈ રહે। અને કોઈ જગ્યાએ બી ભૂલ મળી છે તો કોન્ટ્રાક્ટરને પેનલ્ટી પણ કરવામાં આવશે। કોન્ટ્રાક્ટર પાસે એના ખર્ચના જોખમે કામ કરવામાં આવશે। કઈ ડેડલાઇન નક્કી કરી છે કે ક્યાં સુધી કામગીરી પૂરી કરી? મેં કીધું એમ કે રોડનું કામ તો લાંબુ ચાલે, પરંતુ એનો જે માનો કે કાચો પાકો બનાવવાનો છે કે એનો બેઝ બનાવવાનો છે એ બની જાય, જેથી કરીને વાહન વ્યવહારમાં કોઈ તકલીફ ના પડે। કાર્પેટ સુલકોટ તો ટૂંક સમયમાં પતી જતું હોય છે, એટલે જે રોડ વાઇડનિંગનું કામ અને ગ્રાઉટિંગનું કામ અને જે પેચ છે અને રિપેર કરવાનું કામ છે એ ચાલી રહ્યું છે અને એ વહેલી તકે પૂરું થઈ જાય, જેથી કરીને કોઈ જગ્યાએ વોટર લોગિંગ ન થાય કે એક્સિડન્ટનો ભય ના રહે। ચેરમેન આજે એક નવા મૂડમાં જોવા મળ્યા કે જે રોડ છે તે અધિકારીઓને કીધું કે આ કયા પ્રકારનું મટીરિયલ છે, ઓછું મટીરિયલ છે, એટલે શું સૂચના શું આપી? તમે પોતે એ લોકોને કીધું તમે પણ નિરીક્ષણ કરો હાથ નાખીને? આમાં એવું છે કે જ્યારે પેવર બ્લોક નાખતા હોય, આપણે વાઇબ્રોબ્લાસ્ટ પેવર બ્લોક નાખી રહ્યા છે ખૂબ સારી ક્વોલિટીના, કે જેની કોમ્પ્રેશન સ્ટ્રેન્થ ખૂબ સારી હોય છે। એની નીચેનો બેઝ બરાબર છે કે નહીં, એમાં સિમેન્ટ અને પીસીસી કરવાનું છે બરાબર થયું છે કે નહીં, કોઈ જગ્યાએ એમને કચાશ લાગી હોય તો ફરી કરવાની પણ સૂચના આપવામાં આવી છે। બિલકુલ, તો ફરી કરવાની પણ સૂચના આપવામાં આવી છે। સિટી એન્જિનિયર પણ છે, સાથે જ તમામ રોડ પ્રોજેક્ટ, ડ્રેનેજ પ્રોજેક્ટના તમામ એન્જિનિયર્સ પણ છે અને ઝોનના પણ એન્જિનિયર છે। ત્યારે ક્યાંક ના કહી શકાય કે ચોમાસા પહેલાં તમામ જે કામો છે તે ઝડપી પૂર્ણ થઈ જાય, કામો બાકી ન રહે, ખાડા ન રહે, જેના કારણે ખાડામાં કોઈ વ્યક્તિ જો પાણી ભરાઈ જાય અને પડીને તેનું જાનમાલને નુકસાન ન થાય તે પ્રકારની ચિંતા કોર્પોરેશનનું તંત્ર કરી રહ્યું છે, જે સારી બાબત છે। અને જે રીતના વાત કરવામાં આવે તો પ્રી મોન્સૂન કામગીરીમાં માત્ર ડ્રેનેજ અને વરસાદી ગટરની સાફ સફાઈ નથી હોતી, પરંતુ જ્યાં ખાડા ખોદેલા હોય છે, જ્યાં કામ અધૂરા હોય છે તે પણ પૂરા કરવા એટલા જ જરૂરી હોય છે। અને તે બાબતે આજે તમામ અધિકારીઓ સાથે રાખીને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને પશ્ચિમ ઝોનમાં અલગ અલગ વિસ્તારમાં વિઝિટ કરી। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા। તો તંત્રના દાવા સામે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે।
સત્તાધીશો માત્ર દાવા કરે છે, કામ નહીં તેવું કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. દર વખતે પ્રી મોન્સૂન કામગીરી અધૂરી રહે છે. મને નથી લાગતું કે આ પૂર્ણ થાય. એનું કારણ છે કે એમને હજુ તો વરસાદી ગટરની કામગીરી જ પૂરી નથી. તો વરસાદી ગટર ક્યારે પૂરી કરશે, પ્રી મોન્સૂનની કામગીરી ક્યારે પૂરી કરશે, અને પ્રી મોન્સૂનની કામગીરી જો આ સફાઈની કામગીરી ક્યારે પૂરી કરશે, આ જે વરસાદી કાંસ છે એમાં એ કરશે તો એ બધું બી કમ્પ્લીટ કરવું પડશે. વરસાદી કાંસ તો બારે અમોને તો એવું લાગે છે કે હંમેશા અહીંયા ખોટા દાવા કરીને થોડીક શોબાજી કરીને અમે લોકો પેલી કમ્પ્લેન કરતા કે અમે ગયા હતા, વિઝિટ કરી હતી, અમે આ કીધું છે, એવું કહેવા ખાતર કરે છે. લેટ્સ સી હવે આગળ આ નવા વ્યક્તિ આવ્યા છે, નવા વ્યક્તિ હવે નવી વાત કરે છે કે અમે તો કરી જ દઈએ છીએ. જોઈએ હવે એમની વાયદા વચનમાં કેટલું સાચાપણું છે.